સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, SJIS ઓનલાઈન શૈક્ષણિક સંસ્થા સ્વામિનારાયણ ગુરુકુળમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12માં 3 માર્કનો એક પોઈન્ટ છે આયુર્વેદ. એ આયુર્વેદ આપણે અત્યારે ભણશું. આયુર્વેદમાં 3 માર્ક કઈ રીતે છે તો કે 1 માર્કનો MCQ આવશે અને 2 માર્કની એક ટૂંક નોંધ લખવાની છે. તો પેલા MCQ આપણે તૈયાર કરીએ અને સાથે સાથે આપણને એવું લાગે તો આપણે જે પોઈન્ટ ભણશું એના આધારે જ આપણે બનાવી લેશું એની ટૂંક નોંધ. પહેલા ભણીએ આયુર્વેદની માહિતી. MBBSમાં BAMSમાં જાઓ ત્યારે આયુર્વેદ આપણને ઉપયોગી થતો હોય છે. તો એનો બેઝ ધોરણ 12ની અંદર આપણને આપી દીધો છે. આયુર્વેદમાં 2 પોઈન્ટ છે, આયુર્વેદ અને ખગોળશાસ્ત્ર, જેને આપણે જ્યોતિષ પણ કહી શકીએ. આ 2 વિષયનું માર્ગદર્શન આપણે મેળવવાનું છે પ્રાથમિક. એમાં પહેલા આયુર્વેદ એટલે શું? તો આપણે કહીએ આયુર્વેદ એટલે પ્રાચીન ભારતીય તબીબી વિજ્ઞાન. આયુર્વેદ એટલે શું? તો કહેવાનું આયુર્વેદ એટલે પ્રાચીન ભારતીય તબીબી વિજ્ઞાન. એશિયન્ટ ઇન્ડિયન મેડિકલ સાયન્સ, ઇટ્સ કોલ્ડ આયુર્વેદ. આયુર્વેદ એટલે પ્રાચીન ભારતીય તબીબી વિજ્ઞાન. હવે એમ કે આયુર્વેદ એટલે શું સમજાવો? તો આયુર્વેદ એટલે ભાગ પાડવાના. આયુ એટલે આયુષ્ય અને વેદ. વેદ એટલે તો કે સુખમય તંદુરસ્ત જીવન યાપન કરવા માટેનું શાસ્ત્ર. આયુ એટલે આયુષ્ય અને વેદ એટલે સુખમય તંદુરસ્ત જીવન યાપન કરવા માટેનું અથવા વિતાવવા માટેનું શાસ્ત્ર, એને આયુર્વેદ કહે છે. 2 MCQ થયા. આપણને પૂછે આ રીતે, પ્રાચીન ભારતીય તબીબી વિજ્ઞાનનો સર્વોત્તમ ગ્રંથ કયો છે? આપણે કહેવાનું આયુર્વેદ. આયુષ્ય અને સુખમય તંદુરસ્ત જીવન યાપન કરવા માટેનું શાસ્ત્ર કયું છે? તો આપણે કહેવાનું આયુર્વેદ. હવે આ આયુર્વેદની અંદર 2 પ્રવિધિઓ છે. 2 પ્રવિધિ. પ્રવિધિ એટલે મેથડ, ટ્રીટમેન્ટ સ્ટાઇલ. આયુર્વેદમાં 2 પ્રવિધિ છે. એક છે ક્રુરેટિવ, એને કહેવાય રોગની સારવાર, અને બીજું છે પ્રિવેન્ટિવ. પ્રિવેન્ટિવ એટલે રોગનો સંપૂર્ણ પ્રતિબંધ. સંપૂર્ણ પ્રતિબંધ. આયુર્વેદમાં 2 પ્રવિધિ છે. એક છે રોગની સારવાર અને બીજો છે રોગનો સંપૂર્ણ પ્રતિબંધ. અંગ્રેજીમાં કહેવાય ક્રુરેટિવ અને પ્રિવેન્ટિવ. ક્રુરેટિવ એટલે રોગની સારવાર. તાવ, શરદી, ઉધરસ, કળતર એવું બધું થયું હોય તો એની પણ દવા આયુર્વેદની અંદર હોય છે. ઘણા એવું વિચારતા હોય કે આયુર્વેદિક હોય ને એટલે વાર બહુ લાગે. આયુર્વેદમાં વાર બહુ લાગે, લાંબા સમયે અસર થાય, એવું નથી. કઈ ટ્રીટમેન્ટ કરાવો છે એના ઉપર આધારિત છે. પેલું રોગની સારવાર, તાવ, માથું, કળતર, ઉધરસ આવું બધું થયું હોય તો એ તરત જ તમે 1 દિવસની દવા લ્યો, ત્યાં એમાં સારું થઈ જાય છે. એને કહેવાય રોગની સારવાર. કોઈ રોગને સંપૂર્ણપણે આપણે નાશ કરવો હોય, જડમૂળમાંથી ઉખેડી નાખવો હોય તો એ પ્રિવેન્ટિવ સ્ટાઇલ કહેવામાં આવે છે. પ્રિવેન્ટિવ મેથડ, રોગનો સંપૂર્ણ પ્રતિબંધ. હાલતા ચાલતા શરદી થઈ જતી હોય, એકાદો આઈસ્ક્રીમનો કપ ખવાઈ ગયો હોય અને આપણને એવું થાય કે શરદી થઈ, તો
હાલતા ને ચાલતા શરદી થઈ જાય, વરસાદના બે છાંટા પડે ને પડે ત્યાં તો શરદી થઈ જાય, ઋતુ પરિવર્તન થાય, શરદી થાય, ક્યાંય કોઈ જે વાળતું હોય કે જરાય ડસ્ટ ઉડે તો પણ આપણને શરદી થઈ જાય. અને એ શરદીથી આપણે એટલા બધા ત્રાહિમામ થઈ ગયા હોય, કંટાળી ગયા હોય, અને આપણને એમ થાય કે હવે મારે આને હાવ જડમૂળમાંથી ઉખેડી નાખવી છે, તો પ્રિવેન્ટિવ મેથડ એમાં સમય લાગે. એકાદા મહિનાનો કોર્સ કરો ત્યારે આપણને એમાંથી છુટકારો મળે, અને પછી ભવિષ્યમાં એ આપણને ક્યારેય પણ પાછી થતી નથી. એવી રીતની પ્રિવેન્ટિવ છે. પ્રશ્ન પૂછાય આપણને, આયુર્વેદમાં કેટલી પ્રવિધિઓ છે? તો કહેવાનું 2 પ્રવિધિ છે. રોગની સારવાર અને રોગનો સંપૂર્ણ પ્રતિબંધ કયા વેદની પ્રવિધિઓ છે? તો કહેવાનું આયુર્વેદની આ 2 પ્રવિધિઓ છે. આયુર્વેદ જે ગ્રંથ છે, જેના આધારે રચાયેલો છે, એ વેદનું નામ છે અથર્વવેદ. આયુર્વેદ જેના આધારે રચાયેલો છે એ વેદ છે અથર્વવેદ. એટલે અથર્વવેદનું અંગ આયુર્વેદ છે, અથર્વવેદનું અંગ આયુર્વેદ છે. અથર્વવેદના આધારે જ આયુર્વેદ રચાયેલો છે, તો અથર્વવેદનો ઉપવેદ કયો છે? તો પણ આયુર્વેદ થાય. તમારી સામે મેં 6 MCQ મૂકી દીધા છે. પહેલો MCQ, પ્રાચીન ભારતીય તબીબી વિજ્ઞાનનો સર્વોત્તમ ગ્રંથ કયો છે? તો કહેવાનો આયુર્વેદ. આયુષ્ય પૂર્ણ અને સુખમય તંદુરસ્ત જીવન યાપન કરવા માટેનું શાસ્ત્ર કયું છે? તો કહેવાનું આયુર્વેદ. આયુર્વેદમાં કેટલી પ્રવિધિઓ છે? તો 2. રોગની સારવાર અને રોગનો સંપૂર્ણ પ્રતિબંધ કયા વેદની પ્રવિધિઓ છે? તો કહેવાનું આયુર્વેદ. આયુર્વેદ કયા વેદનું અંગ છે? તો કહેવાનું અથર્વવેદ. અને બીજો આપણને પ્રશ્ન એમ પૂછાય, અથર્વવેદ અને આયુર્વેદ વચ્ચે શેનો સંબંધ છે? તો કહેવાનું ઉપવેદનો સંબંધ છે. અથર્વવેદ ઉપવેદ કયો છે? આયુર્વેદ. અથર્વવેદનો ઉપવેદ કયો છે? આયુર્વેદ. આવા MCQ આપણને પૂછી શકે. અથર્વવેદના આધારે આયુર્વેદ રચાયેલો છે, એ વાત 100% સાચી. પણ પહેલો વહેલો વેદ છે ઋગ્વેદ. આ ઋગ્વેદની અંદર પણ ઈશારા માત્રમાં, ઋગ્વેદની અંદર ઈશારા માત્રમાં એટલે કે નાના નાના સેન્ટેન્સ દ્વારા, નાના નાના વાક્ય દ્વારા ઋગ્વેદમાં પણ આપણને અગાઉના સમયમાં અશ્વિની કુમારોએ, અશ્વિનો દ્વિવચન લખ્યું છે, દેવતાઓના ડોક્ટર એ છે અશ્વિની કુમાર. નામ એક છે, જણા 2 છે, શરીરથી જોઈન્ટ છે, એવા 2 અશ્વિની કુમારો એટલે દ્વિવચનમાં લખાય છે. ઋગ્વેદ અનુસાર અશ્વિની કુમારોએ જે ટ્રીટમેન્ટ કરી, જે સારવાર કરી, એમાં આ રીતનું દર્શાવવામાં આવેલું છે. અશ્વિની કુમારોએ અગાઉના સમયમાં કેવી સારવાર કરી એનું વર્ણન ઋગ્વેદની અંદર આ પ્રમાણે આપવામાં આવ્યું છે. પેલું આપણે જોઈએ તો અશ્વિની કુમારોએ વૃદ્ધ ચ્યવન મુનિને નવ યૌવન પ્રાપ્ત કરાવ્યું. ઋગ્વેદ અનુસાર અશ્વિની કુમારોએ વૃદ્ધ ચ્યવન મુનિને નવ યૌવન પ્રાપ્ત કરાવ્યું. આ એક ઉલ્લેખ ઈશારા માત્ર મળે છે. પુરાણમાં આના આધારે આખી સ્ટોરી આપેલી હોય કે અગાઉના સમયમાં સરિયાતી નામનો એક રાજા હતો. સરિયાતી રાજાને સુકન્યા નામની એક દીકરી હતી, રાજકુમારી. સરિયાતી રાજાએ એક વખત સુકન્યાને, રાજરાણીને બધાને કીધું કે આપણે પિકનિકમાં ફરવા માટે જાય.
ત્યારે સુકન્યાએ પોતાની સખીઓનો પણ સાથ લીધો અને બધા ફરવા માટે ગયા જંગલની અંદર. હવે રાજા તો હોય, રાજાને શું, પ્રધાનો, સેનાપતિ, સૈનિકો, મંત્રીઓ બધા હતા. રાજાને એક જગ્યાએ પાથરી દીધું. રાજા બેસી ગયા, રાજરાણી બેસી ગયા, પ્રધાનો મંત્રીઓ વાતોચીતો કરવા લાગ્યા. સુકન્યા હતી એ જંગલની શોભા જોવા માટે એની સખીઓ સાથે ગઈ. જંગલમાં ફરતી હતી ને એવામાં એક એણે રાફડો જોયો. રાફડો જોયો તો રાફડાની અંદર એને બે હોલ કાણા જોયા. અંદર જોયું તો બે હીરા ચમકતા હતા. એવું એને લાગ્યું કે આની અંદર તો કોઈ હીરા ચમકે છે, લાવને કાઢી લઉં. એટલે એને તરત જ ત્યાં લાંબા કાંટા પડ્યા હતા, સૂડ પડી હતી. સૂડ લઈ અને ઓલા હીરા કાઢવા માટે ઈ કાણાની અંદર હોલમાં ભરાવી. અંદરથી લોહીની ધાર વહેવા લાગી. બે કાણા હતા, એ હોલની અંદરથી લોહીની ધાર વહેવા લાગી. એકદમ બધાના શ્વાસ માંડ્યા રૂંધાવા. રાજાએ બૂમ પાડી, અરે ભાઈ બધા અહીંયા આવો, આ બધા શ્વાસ લેવામાં કેમ તકલીફ પડવા લાગી? તરત જ બધા નજીક આવ્યા. અરે ભાઈ, આ ચ્યવન મુનિની તપોભૂમિ છે, કોઈ કોઈ દ્રોહ કરેલો નથી ને? સુકન્યાએ કીધું, પિતાજી મારાથી એક ભૂલ થઈ ગઈ છે. તો કે શું ભૂલ થઈ બેટા? તો કે પિતાજી એક રાફડો હતો ને એની અંદર હીરા ચમકતા હતા, એ કાઢવા માટે મેં એની અંદર જેવી સૂડ ભરાવી, અંદરથી લોહી વહે છે. ક્યાં છે બતાવ? તરત જ રાજા સૈનિકો સાથે ગયા, રાફડાને દૂર કર્યો તો અંદરથી 100 વર્ષ કરતા પણ મોટી ઉંમરના વૃદ્ધ ચ્યવન મુનિને જોયા. 100 વર્ષથી પણ મોટી ઉંમરના છે વૃદ્ધ ચ્યવન મુનિ. આંખો બે ફૂટી ગઈ, લોહીની ધાર વહે છે. રાજા પગમાં પડી ગયા, મહારાજ મને કોઈ એવો શ્રાપ નહીં આપતા જેથી મારું કુળ નાશ પામે. મહારાજ તમે કયો ઈ કરવા માટે તૈયાર છું. ચ્યવન મુનિએ કીધું, સરિયાતી હું તને શ્રાપ ન આપું, પણ મારી તો આંખો વહી ગઈ ને. હવે આ જંગલમાં આશ્રમમાં હું એકલો, મારે હવે મારું કઈ રીતે કાર્ય કરવું? સરિયાતી રાજાએ કીધું, મહારાજ મારી જે કઈ દીકરીથી ભૂલ થઈ આપ તમે કયો એ પ્રમાણે હું કરવા માટે તૈયાર છું. ત્યારે ચ્યવન મુનિએ કીધું કે રાજા, જેને મારી આંખો ફોડી છે ને એને અહીંયા રાખતો જા, એટલે એને ખબર પડે કે આંધળાની સારવાર કરવામાં પણ કેટલી તકલીફ પડે, એને પ્રતીત થાય, માટે તું એને રાખતો જા. રાજાએ સુકન્યાને ત્યાં રાખીને રાજા તો જતા રહ્યા. સુકન્યા વૃદ્ધ ચ્યવન મુનિની એવી સેવા કરવા લાગી. એક દિવસમાં તો તેણે જાણી લીધું કે ચ્યવન મુનિને ક્યારે કઈ વસ્તુની જરૂર પડે છે. એણે જાણી લીધું. તરત જ બીજા દિવસથી તો ચ્યવન મુનિ માગે ને એ વસ્તુ ઈ પોતે એને આપવા લાગી. તરત જ ઈ પોતે એને આપવા લાગી કે મહારાજ આ વસ્તુ જોઈએ છે. સુકન્યા બોયલા ભેગા જ સુકન્યા વસ્તુ હાજર કરી દેતી. 1 વર્ષ સુધી એવી સેવા કરી. ચ્યવન મુનિને એમ થયું કે આટલી બધી મારી આ સેવા કરે છે, ક્યારેય એના વાણી કે વર્તન ઉપરથી એવું લાગતું નથી કે આને કંટાળો આવ્યો હોય. આવું બધું મારી સેવા કરનાર છે કોણ? તરત જ ચ્યવન મુનિએ અશ્વિની કુમારને બોલાવ્યા. અશ્વિની કુમારો આવી તરત જ કીધું, ચ્યવન મુનિ મહારાજ હુકમ કરો. શું? તો કે મને દ્રષ્ટિ આપો, વિઝન, મને આંખની દ્રષ્ટિ આપો. અશ્વિની કુમારોએ તરત જ એને આંખની દ્રષ્ટિ આપી. ચ્યવન મુનિને આંખ મળતા જ એણે સુંદર સ્વરૂપવાન 16 વર્ષની રાજકુમારી એવી સુકન્યાને જોઈ. ચ્યવન મુનિ કીધું, અરે આટલી બધી અમારી સેવા કરનાર છે. એને જોઈને વૃદ્ધ ચ્યવન મુનિને સુકન્યા સાથે વિવાહ કરવાની ઈચ્છા થઈ. તરત જ અશ્વિની કુમારને કીધું, મારે સુકન્યા સાથે વિવાહ કરવા છે, તમે મને નવયૌવન પ્રાપ્ત કરાવો. તરત જ અશ્વિની કુમારો એને આપ્યું ડાબર ચ્યવનપ્રાશ. ચ્યવન મુનિના નામથી આજ બજારમાં એક પ્રોડક્ટ મળે છે, ચ્યવનપ્રાશ. ચ્યવન મુનિ જે હતા એને આવું ચ્યવનપ્રાશ નહોતું આપ્યું, પણ કુંડની અંદર એને એવી દિવ્ય ઔષધિઓ નાખી
અને ચ્યવન મુનિને કીધું કે મહારાજ આની અંદર સ્નાન કરી લ્યો. જેવા ચ્યવન મુનિ પાણીની અંદર ડૂબકી મારી 16 વર્ષના યુવાન રાજકુમાર જેવા થઈને બહાર આવ્યા અને સુકન્યા સાથે વિવાહ કર્યા. આવી કથા વસ્તુ પુરાણની કથામાં મળે છે. પણ આપણે તો એક જ માર્કનો એક MCQ છે, અશ્વિની કુમારોએ કોને નવયૌવન પ્રાપ્ત કરાવ્યું? 4 ઓપ્શન આપ્યા હોય, એમાંથી આપણે લેવાનું વૃદ્ધ ચ્યવન મુનિ. બીજા બધા ઋષિઓના નામ લખ્યા હોય, વશિષ્ઠ, વિશ્વામિત્ર, દધીચી વગેરે આવા નામ લખેલા હોય, આપણે લેવાનું ચ્યવન મુનિ. ઋગ્વેદ અનુસાર અશ્વિની કુમારોએ વૃદ્ધ ચ્યવન મુનિને નવ યૌવન પ્રાપ્ત કરાવ્યું. બીજી વસ્તુ મળે છે, રાજા ખેલની પત્ની વિષ્પલા. રાજા ખેલની પત્ની વિષ્પલાના પગ યુદ્ધની અંદર કપાઈ ગયા. રાજા ખેલની પત્ની હતી વિષ્પલા, યુદ્ધ ભૂમિની અંદર લડાઈ કરવા માટે ગઈ અને ત્યાં એના પગ કપાઈ ગયા. ત્યારે અશ્વિની કુમારોએ રાજા ખેલની પત્ની વિષ્પલાના પગને લોખંડની જાંઘ વડે ફરી પાછા જોડી દીધા. આ વસ્તુનો ઉલ્લેખ ઋગ્વેદની અંદર જોવા મળે છે. આપણે 1 માર્કનો MCQ, ક્યાં રાજાની પત્નીના પગ યુદ્ધમાં કપાઈ ગયા હતા? તો કહેવાનું રાજા ખેલ. રાજા ખેલની પત્નીનું નામ શું હતું? તો કહેવાનું વિષ્પલા. આ MCQ થયા. હજી ત્રીજી વાત ઋગ્વેદની અંદર જોવા મળે છે. ઋગ્વેદની અંદર ત્રીજી વાત છે, એ છે અશ્વિની કુમારોએ દધીચી મુનિ પર મધુ વિદ્યાનો પ્રયોગ કર્યો. અશ્વિની કુમારોએ દધીચી મુનિ પર મધુ વિદ્યાનો પ્રયોગ કર્યો. આ વાતનો ઉલ્લેખ ઋગ્વેદની અંદર જોવા મળે છે. દધીચી મુનિ એટલે અગાઉના સ્ટાન્ડર્ડમાં પણ તમે હિન્દીમાં કે ગુજરાતીમાં એના વિષયમાં તમે ભણી ગયા હોય. દધીચી મુનિ એટલે બહુ પરોપકારી હતા. ગમે બીજાને મદદરૂપ થવા માટે હંમેશા ઉત્સુક રહેતા એવા દધીચી મુનિ. અત્યારે કોઈ પણ વેક્સિન, કાંઈ દવા શોધાતી હોય તો એના એક્સપેરિમેન્ટ પહેલા તો કે ઉંદર ઉપર કરવામાં આવે, રેબિટ સસલા ઉપર કરવામાં આવે, ડેટકા ઉપર, પછી એકાદા ચિપાંજી વાંદરા ઉપર, પછી માણસ ઉપર એનો પ્રયોગ થાય. અત્યારે આ મહામારી ચાલી રહી છે, ઘણા બધા દેશની વેક્સિન, આની દવા શોધવામાં, આની રસી શોધવા માટે અત્યારે એકદમ તત્પર બન્યા છે. તો ઘણા બધા એક્સપેરિમેન્ટ ચાલે છે. ઘણા દેશ આમાં સફળતા મેળવવા માટે આગળ વધી રહ્યા છે. એમાં આપણો પણ દેશ અત્યારે વેક્સિન શોધવામાં ઘણો બધો આગળ પડતો છે. તો પહેલા પ્રાણીઓ ઉપર, પશુ પક્ષીઓ ઉપર, કીટ પતંગો ઉપર એની અસર કરવામાં આવે. પણ પ્રાચીન સમયમાં અશ્વિની કુમારો કોઈ પણ નવી કાંઈ ટ્રીટમેન્ટ કરતા હોય તો નવી કાંઈક આવિષ્કાર કર્યો. સપોઝ સમજો કે મધુ વિદ્યા બનાવી. મધુ વિદ્યાનો પ્રયોગ કરવા માટે સીધા દધીચી મુનિ ઉપર આવે. દધીચી મુનિનો આશ્રમ ભરૂચ પાસે આવેલો છે. નર્મદા નદીના કિનારે દધીચી મુનિનો આશ્રમ. ત્યાં અશ્વિની કુમારો આવ્યા. દધીચી મુનિએ કીધું કે મહારાજ બોલો, કાંઈ હુકમ મારા માટે? તો કે કાંઈ નહીં, અમારે આ મધુ વિદ્યાનો પ્રયોગ કરવો, સુઈ જાઓ. તરત જ દધીચી મુનિનું માથું કાપી નાખ્યું. દધીચી મુનિનું માથું કાપી અને એની જગ્યાએ ઘોડાના માથાને ફિટ કર્યું. થોડી વાર પછી મધુ વિદ્યાના પ્રયોગ દ્વારા ઘોડાના મસ્તકને દૂર કરી અને અશ્વિની કુમારોએ દધીચી મુનિના મૂળ મસ્તકને ફરી પાછું જોડી દીધું. અમેરિકાની અંદર હમણાં જ લગભગ 8-10 વર્ષ થયા ત્યારે આ ટ્રીટમેન્ટ શોધાણી, જેને નામ આપ્યું છે ફેસ ટ્રાન્સપ્લાન્ટેશન. આખા ફેસને બદલાવી શકે એવી ટ્રીટમેન્ટ આની અંદર જોવા મળે છે. અશ્વિની કુમારોએ મધુ વિદ્યાના પ્રયોગ દ્વારા
દધીચી મુનિ ઉપર ઘોડાના મસ્તકને દૂર કરી મૂળ મસ્તકને ફરી પાછું જોડી દીધું. એના જેણે આ મધુવિદ્યા શોધેલી છે એવા અશ્વિની કુમારોનું થેન્ક્સ અમેરિકાના ડોક્ટરે પણ કીધેલું છે કે અમે જે આ કાંઈ ઇન્વેન્શન કરી શક્યા, આવિષ્કાર કરી શક્યા, એ વી થેન્ક ટુ અથર્વવેદ એન્ડ આયુર્વેદ અને મધુવિદ્યાના પ્રયોગ દ્વારા અમે આમાં સફળતા મેળવેલી છે, એવું આની અંદર કહેવામાં આવેલું છે. ઋગ્વેદ અનુસારના 3 MCQ આપણને આવે. 2ની વાત થઈ ગઈ. ત્રીજો એ પૂછાય, અશ્વિની કુમારોએ દધીચી મુનિ પર કઈ વિદ્યાનો પ્રયોગ કર્યો? તો આપણે કહેવાનો મધુવિદ્યાનો પ્રયોગ કર્યો. અહીંયા ઋગ્વેદની વાત આપણે પૂરી કરીએ, ત્યારબાદ આગળ ભણશું ત્યારે શુક્લ યજુર્વેદ સંહિતા એની અંદર કેવા કેવા રોગ, ઉપાયો, આયુર્વેદના અંગ, અગાઉના સમયમાં આયુર્વેદના મહાન ઋષિઓ થયા સુશ્રુત અને ચરક, એની ચર્ચા આગળના લેક્ચરમાં કરશું. જય સ્વામિનારાયણ.